ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. પૂજ્યપાદ આચાર્યની અપૂર્વ રચના, નાનકડી રચના, જેમાં 51 શ્લોકો છે. પૂજ્ય ગુરુદેવશ્રીના કેવળ અને કેવળ 56 પ્રવચનો, 56 વ્યાખ્યાનો છે, જેના 2 ભાગ પ્રકાશિત થયેલા છે. એમાં જ્ઞાન અને વૈરાગ્યની ચર્ચા કરતાં કરતાં જ્યારે શિષ્યે સ્વપર ભેદ વિજ્ઞાન કરવા માટે, આપા પરનું જ્ઞાન કરવા માટે કઈ વિધિ છે અને ભેદ વિજ્ઞાન કેમ થાય અને ભેદ જાણનારને, ભેદ જ્ઞાન કરનારને લાભ કેવો થાય, એના અંગે પ્રશ્ન કરતા 33મા શ્લોકમાં પૂજ્યપાદ આચાર્ય ફરમાવે છે, ગુરુ ઉપદેશાત અભ્યાસાત સંવિત્તેઃ સ્વપરાંતરમ જાનાતિ યહ સ જાનાતિ મોક્ષ સૌખ્યમ નિરંતરમ. એનો સરસ હિન્દી અનુવાદ છે, ગુરુ ઉપદેશ અભ્યાસ ને સંવેદનથી જેહ જાણે નિજ પર ભેદને વેદે શિવ સુખ તેહ. ગુરુના ઉપદેશથી અને અભ્યાસ વડે અને સંવેદનથી, સંવેદન એટલે સ્વસંવેદનથી, અનુભવથી, જે નિજ પરના ભેદને, આપા પરના ભેદને જાણે છે, ટૂંકમાં ભેદ વિજ્ઞાન કરે છે, સ્વને સ્વરૂપે, પરને પરરૂપે જાણે છે, તે મોક્ષ સુખને ભોગવે છે, શિવ સૌખ્યને ભોગવે છે. શિવ એટલે કલ્યાણ, મોક્ષ એટલે કલ્યાણ, તો કલ્યાણકારી મુક્તિ સુખને તેઓ વેદે છે, અનુભવે છે. તો આમાં મોક્ષ સુખને અનુભવવાની વિધિ, ભેદ જ્ઞાનની વિધિ અને ભેદ જ્ઞાન માટે ગુરુનો ઉપદેશ, અભ્યાસ અને સ્વાનુભવ, સ્વસંવેદન, આ 3 મૂળ હેતુઓ આમાં સમજાવવામાં આવ્યા. ખરેખર આ જે શ્લોક છે, પૂજ્યપાદ આચાર્યજીનો શ્લોક, એ સમયસારજી ગ્રંથાદિરાજમાં 4થી ગાથામાં કામ ભોગ બંધનની કથા અનાદિકાળથી આ જીવે સાંભળી છે, પરિચિતે છે, પરિચય પણ પ્રાપ્ત કરેલો છે, અને પરસ્પરમાં માહોમાહે એકબીજાને એનો જ ઉપદેશ આપે છે, અને અનુભૂત એટલે એના વેદનમાં, અનુભવમાં પણ વિષય ભોગો અનાદિકાળથી છે. એટલે પરથી વિભક્ત ભગવાન આત્મા તે આ જીવને દુર્લભ થઈ પડેલ છે. એવી રીતે ભવભ્રમણના મૂળ કારણોની વાત 4થી ગાથામાં સમયસારજીમાં જ્યારે કરી, તો હવે નિજ વૈભવનો જન્મ, આત્મવૈભવનો જન્મ, અનુભવનો જન્મ કેવી રીતે થયો, એની ચર્ચા 5મી ગાથામાં સમયસારજીમાં કરવામાં આવી, કે હું એકત્વ વિભક્ત ભગવાન આત્માને નિજ વૈભવથી દેખાડીશ. મૂળ ગાથામાં તો આચાર્ય કુંદકુંદ દેવે તમ એયત વિહતમ અપણો દાયેહમ અપણો સવિહવેણ, કે હું એ એકત્વ વિભક્ત ભગવાન આત્માની વાત, આત્માને હું નિજ વૈભવથી દેખાડીશ. જદી દાયે જ, જો હું દેખાડીશ તો પમાણમ, પ્રમાણ કરજે. પ્રમાણ કરજે એટલે સ્વસંવેદન કરજે, સ્વાનુભવ કરજે, અનુભવ પ્રમાણ કરજે. માહોમાહે માત્ર હા પાડતો નહીં, કે સાંભળીને જતો નહીં રહેતો, પણ અનુભવ કરજે. એવી રીતે ત્યાં નિજ વૈભવના જન્મની વિધિ વિધાનની વાત કરતાં ટીકાકારે નિજ વૈભવનો જન્મ 4 માધ્યમોથી 4 પ્રકારે થઈ એની વાત કરી છે. આગમનું અવલોકન, યુક્તિઓનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વસંવેદન પ્રત્યક્ષ, સ્વાનુભવ પ્રત્યક્ષ. આગમનું સેવન કર્યું હોય, યુક્તિઓનું પણ, પ્રમાણનયાત્મક યુક્તિઓનું પણ ગમે તેટલા પલાકા ફેરવ્યા હોય, અને
પરાપર ગુરુનો ઉપદેશ શ્રવણ કર્યું હોય પણ સ્વાનુભવ પ્રત્યક્ષ જો નથી, સ્વસંવેદન જો નથી, તો ઓલા ત્રણેય બાકીના મળ્યા ન મળ્યા એ સરખા જ કહેવાય. એ ગાથા અને એ ટીકાનો જ આ બધું દોહન છે. ગુરુના ઉપદેશ વડે, અભ્યાસ વડે અને સ્વસંવેદનથી આપા પરને નિજને નિજ રૂપે, પરને પર રૂપે જાણે છે. સ્વનો અંશ પણ પરમાં નહીં મેળવવું, પરનો અંશ પણ સ્વમાં નહીં મેળવવું, એવી રીતે જે જાણે છે, ભેદ વિજ્ઞાન કરે છે, તે મુક્તિ સુખને, આત્મસુખને, કલ્યાણને, આત્મકલ્યાણને, આત્મહિતને તે પામે છે. એવી રીતે આ ગાથામાં મુક્તિ સુખ અનુભવવાની વિધિ, ભેદ વિજ્ઞાન કરવાની વિધિ આ ગાથામાં સમજાવી. હવે એના પછી 34મા શ્લોકમાં શિષ્ય ફરી પાછો પૂછે છે કે તમે કીધું કે ભાઈ ગુરુનો ઉપદેશ, નિર્ગ્રંથ ગુરુઓનો ઉપદેશ, આત્મહિતકારી ઉપદેશ સાંભળવો જોઈએ, ક્રમે કરીને આગળ અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ એટલે માત્ર શાસ્ત્રોનું વાંચન નહીં, શબ્દ જ્ઞાન નહીં, પણ અભ્યાસ એટલે તત્વ નિર્ણયની વૃદ્ધિંગત થતી વિશુદ્ધિ, તત્વ નિર્ણયની ભાવના, નિર્ણયાત્મક ક્ષમતામાં વધારો કરવો. ખરેખર તો વિશુદ્ધિ તે છે અને અભ્યાસ તે જાતનો છે. આમાં અભ્યાસની પણ એક બહુ સરસ વ્યાખ્યા કરવામાં આવી છે કે નિરંતર વારંવાર એની ભાવના ભાવવી તે અભ્યાસ છે. તો અભ્યાસની પ્રેરણા, જેને ભેદ વિજ્ઞાનની ધારા, ભાવેદ ભેદ વિજ્ઞાનમ ઇદમ અચ્છિન્ન ધારયા, એ જે ભેદ વિજ્ઞાનની અવિચ્છિન્ન ધારા જે છે તે જ ખરોખર અભ્યાસ કહેવાને પાત્ર છે, કહેવાને લાયક છે. તો 34મા શ્લોકમાં પ્રશ્ન ઊભો કરે છે શિષ્ય, અથવા શિષ્યના મુખે આચાર્ય પોતે જ પ્રશ્ન ઊભો કરે છે કે આપે કીધું કે ગુરુનો ઉપદેશ સાંભળવો, અભ્યાસ કરવો, સ્વાનુભવ કરવો, તો ખરેખર ગુરુ કોણ છે? એવો એક સર્વસામાન્ય પ્રશ્ન ઊભો કર્યો. તો 34મા શ્લોકમાં સીધી વાત આચાર્ય સમજાવે છે. આત્મૈવ આત્મનો ગુરુ, આત્મા જ આત્માનો ગુરુ છે. બાહ્યમાં શિક્ષાગુરુ, દીક્ષાગુરુ વગેરે જે છે એ બધાએ વ્યાવહારિક રીતે વ્યવહારથી, ઉપચારથી ગુરુ કહેવામાં આવે છે. ખરેખર તો આત્મા જ આત્માનો ગુરુ છે. ગુરુ શબ્દનો અર્થ પણ આપણે જોઈએ. ગુ એટલે અંધારો થાય અને રૂ એટલે પ્રકાશ. તો અંધારામાંથી પ્રકાશ તરફ જે લઈ જનારા હોય, અંધારામાંથી મુક્તિ આપીને જ્ઞાનમય પ્રકાશ જે પાથરે આપણા જીવનમાં, એને ગુરુ કહેવામાં આવે છે. તો આચાર્ય આ 34મા શ્લોકમાં પરમાર્થની વાત કરતાં સમજાવે છે ખરેખર આત્મા જ આત્માનો ગુરુ છે. હવે એને 3 તર્કોથી તેઓ શ્રીએ સમજાવ્યા. પહેલો આપણે મૂળ શ્લોક જોઈએ. સ્વસ્મિન સદભિલાષિત્વાદ અભીષ્ટ જ્ઞાપકત્વતઃ સ્વયં હિત પ્રયોક્તૃત્વાત આત્મૈવ આ ગુરુરાત્મનઃ. એનો ગુજરાતી છાયાનુવાદ જોઈએ આપણે. નિજ હિત અભિલાષી સ્વયં, નિજ હિત નેતા આત્મ, નિજ હિત પ્રેરક છે સ્વયં, આત્માનો ગુરુ આત્મા. બહુ સરળ છે. નિજ હિત અભિલાષી સ્વયં, આત્મહિતની અભિલાષા કરનારા પણ, ઈચ્છા કરનારા પણ જીવ પોતે છે. રુચિ કરનારા જીવ પણ પોતે જ છે. અને નિજ હિત નેતા આત્મ એટલે પોતાના અભિષ્ટ મોક્ષ સુખને માટે, નેતા એટલે અહીંયા બતાવનારા, જતાવનારા પણ પોતે જ છે, લઈ જનારા પણ પોતે જ છે. અને ત્રીજો એક વિશેષણ સમજાવ્યા, નિજ હિત પ્રેરક, ટૂંકમાં આત્મહિતમાં, મોક્ષ હિતમાં જોડનારા, એમાં યોજનારા પણ પોતે જ છે. માટે રુચિ, જ્ઞાન અને ચારિત્ર, સ્વરૂપની રુચિ કરનારા એટલે શ્રદ્ધા,
સ્વરૂપની શ્રદ્ધા કરનારા પણ પોતે છે, સ્વરૂપનું જ્ઞાન કરાવનારા પણ પોતે છે અને સ્વરૂપમાં સ્થિર થનારા પણ પોતે છે. એવી રીતે આમાં શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. પહેલો બોલ, સ્વસ્મિન સદભિલાષિત્વાત, પોતાની અભિલાષા પોતે જ કરે. રુચિ, અભિલાષા, પ્રતીતિ અથવા શ્રદ્ધા. તો શ્રદ્ધાના સંદર્ભમાં પણ જીવ પોતે જ જવાબદાર છે અને પોતાના આત્મ સ્વભાવને માર્ગમાં લગાડનારા કે જણાવનારા કે બતાવનારા પણ પોતે જ છે. એ જ્ઞાનનો બોલ છે. અને પોતાના આત્મહિતમાં પ્રેરણા આપીને પોતાને એમાં આયોજિત કરનારા, નિયોજિત કરનારા, સ્થિર કરનારા પોતે જ ભગવાન આત્મા છે. એવી રીતે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર, આ ત્રણેયના સંદર્ભમાં જીવ, ભગવાન આત્મા પોતે જ પોતાનો ગુરુ છે. કોઈ આપણને શ્રદ્ધા કરાવી આપે, જ્ઞાન કરાવી આપે કે સ્વરૂપની રમણતા, ચારિત્ર કરાવી આપે એવી વ્યવસ્થા વસ્તુ સ્વરૂપમાં નથી. પરમ કૃપાળુ શ્રીમદજી એમ કહે છે કે શાસ્ત્રો માર્ગ બતાવીને અળગા રહે છે, એમ ગુરુ પણ માર્ગ બતાવીને અળગા રહે છે. માર્ગે તો પોતાને જ ચાલવાનું રહે. એવી રીતે આ 34મા શ્લોકમાં કહે છે કે આત્મરુચિ, આત્મજ્ઞાન અને આત્મરમણતા, આ ત્રણેયમાં જીવ પોતે જ જવાબદાર છે. માટે ખરેખર તો આત્મા જ આત્માનો ગુરુ છે. તો સદભિલાષિત્વાદ જે વિશેષણ આવ્યો એમાં સત એટલે પ્રશસ્ત, મોક્ષ, સુખની નિરંતર અભિલાષા પોતે જ કરી શકે. અને અભિષ્ટ એટલે ઈચ્છેલું જે આત્મકલ્યાણનો માર્ગ છે એને બતાવનારો પણ જીવ પોતે જ છે અને પોતે જ પોતાના મોક્ષ સુખમાં લગાડનારા, એમાં યુક્ત કરનારા એવા તે ગુરુ પોતે જ પોતાનો આત્મા છે. આમાં આ ગાથાની ટીકામાં સમાધિ શતકમાંથી 75 નંબરનો એક શ્લોક પણ બહુ સરસ આવેલો છે. એમાં એટલું સરસ લખ્યું છે, આત્મા જ આત્માને જન્મ મરણરૂપ સંસારમાં ભ્રમણ કરાવે છે અને આત્મા જ આત્માને નિર્વાણ પ્રતિ લઈ જાય છે. માટે નિશ્ચયથી આત્મા જ આત્માનો ગુરુ છે, બીજો કોઈ ગુરુ નથી. આ સંદર્ભમાં આપણને 12 ભાવનાઓમાંથી એકત્વની ભાવના સ્પષ્ટ ખ્યાલમાં આવે છે. આપ અકેલો અવતરે, મરે અકેલો હોય. એવી રીતે જે એકત્વની ભાવના એમાં બતાવી છે. યું કબ હું ઇસ જીવ કો સાથી સગાન કોઈ. ટૂંકમાં જન્મ મરણરૂપી સંસારમાં જીવ પોતે જ ભ્રમે છે, ભ્રમણ કરાવે છે. મુક્તિ સુખને પણ, નિર્વાણને પણ પોતે જ પામે છે. માટે નિશ્ચયથી આત્મા જ આત્માનો ગુરુ છે. એવી રીતે બીજો કોઈ ગુરુ નથી. સમાધિ શતકમાં તો ન અન્યો અસ્તિ પરમાર્થ એવું લખ્યું છે. ગુરુર આત્મા આત્મનઃ તસ્માત ગુરુ આત્મા આત્મનઃ. આત્માનો ગુરુ તો આત્મા જ છે. એવી રીતે આચાર્ય પૂજ્યપાદ દેવની જ આ એક સમાધિ શતકની બીજી રચના છે, જેમાં પણ આ વાત એમાં આવે છે. હવે આટલી વાત સાંભળ્યા બાદ શિષ્યની એક વિશેષ જિજ્ઞાસા ઊભી થવી સ્વાભાવિક છે. તમે એમ કહો કે આત્મા જ આત્માનો ગુરુ છે, તો લોક વ્યવહારમાં ધર્માચાર્ય વગેરે જે બાહ્યમાં ગુરુ કે આત્માર્થી જીવો માટે દીક્ષા આપનારા, શિક્ષા આપનારા એ મુમુક્ષુઓને માટે ગુરુઓનો જે વ્યવહાર કે ગુરુ પ્રત્યે સેવા ભાવ, વૈયાવૃત્તિ આદિકનો જે વ્યવહાર છે એ બધું જ ઉડી જશે તમે જો એમ કહો કે આત્મા જ આત્માનો ગુરુ છે. ત્યારે 35મા શ્લોકમાં આચાર્ય એક બહુ માર્મિક સિદ્ધાંતને સમજાવે છે કે અજ્ઞાનીને જ્ઞાની બનાવી શકાતું નથી અને જ્ઞાનીને અજ્ઞાની બનાવી શકાતું નથી. બાહ્યમાં પ્રતિકૂળ કે સાનુકૂળ, સાનુકૂળ કે પ્રતિકૂળ બાહ્ય સંયોગો તો માત્ર નિમિત્ત છે. જેવી રીતે અન્ય દ્રવ્યોની ગતિમાં, જીવ અને પૂદગલ દ્રવ્યની ગતિમાં જેવી રીતે ધર્માસ્તિકાએ સહજ ઉદાસીન નિમિત્ત હોય છે. સામે ચાલીને ધર્મદ્રવ્ય એમને કોઈને ચલાવતો નથી. એવી રીતે સિદ્ધાંતનો જ દ્રવ્ય વ્યવસ્થાનો, વસ્તુ વ્યવસ્થાનો સિદ્ધાંત આપીને આચાર્ય આમાં નિમિત્તોની નિરપેક્ષતા સમજાવીને અજ્ઞાની અજ્ઞાન ભાવે દુઃખી છે,
જ્ઞાની જ્ઞાન ભાવે સુખી હોય છે. જ્ઞાની જે જ્ઞાન ભાવે સુખી હોય છે, બહારની કોઈ પ્રતિકૂળતા એને અજ્ઞાની, મોહી, રાગી, દ્વેષી બનાવી શકવામાં સમર્થ નથી. અને જે અજ્ઞાની હોય છે એ ઘોર અજ્ઞાની સિદ્ધિશિલા ઉપર પણ નિગોદિયા જીવ બનીને પેદા થાય તો એના અનંત દુઃખોને કોઈ સિદ્ધો એને દૂર નથી કરી શકતા. એમાં નિમિત્તોની નિરપેક્ષતા, સાનુકૂળ નિમિત્તોની પણ નિરપેક્ષતા અને પ્રતિકૂળ નિમિત્તોની પણ નિરપેક્ષતા, આ સિદ્ધાંત આમાં સમજાવતા નાગ્યો વિજ્ઞત્વ માયાતિ વિજ્ઞો નાગ્યત્વ મૃચ્છતિ નિમિત્ત માત્ર મન્યસ્તુ ગતે ધર્માસ્તિ કાયવત. આવો એક માર્મિક શ્લોક સમજાવ્યા. એનો ગુજરાતીમાં બહુ સરસ ભાવાનુવાદ છે. મૂર્ખ ન જ્ઞાની થઈ શકે, જ્ઞાની મૂર્ખ ન થાય, નિમિત્ત માત્ર સૌ અન્ય તો ધર્મ દ્રવ્યવત થાય. જોકે નિમિત્તોના ભેદ પ્રભેદોમાં એમ કહેવામાં આવે છે પ્રેરક અને ઉદાસીન નિમિત્ત. પ્રેરક નિમિત્તોનો અર્થ એવો નથી હોતો કે કાર્ય કરાવી આપે. કહેવાય પ્રેરક નિમિત્ત અને ઉદાસીન નિમિત્ત બે પ્રકારના, પણ નિમિત્તો બધા ઉદાસીન જ હોય ધર્માસ્તિ કાયની માફક. એવી રીતે આમાં નિમિત્તની નિરપેક્ષતા સમજાવતા કીધું. આ ગાથાની ટીકા બહુ ટૂંકી સરસ મજાની કરી છે. હે ભદ્ર, અજ્ઞ એટલે તત્વજ્ઞાનની ઉત્પત્તિને માટે અયોગ્ય અભવ્ય આદિ જીવ. જો અજ્ઞાનીનો અર્થ કેટલો સરસ! અભવ્ય વગેરે જે અયોગ્ય જીવો છે તત્વજ્ઞાન માટે, અપાત્ર જીવો છે, તે ધર્માચાર્ય આદિના હજારો ઉપદેશથી પણ વિજ્ઞત્વને તત્વજ્ઞાનને પ્રાપ્ત કરી શકતો નથી. ટૂંકમાં ગમે તેટલા ઉપદેશકો મળે, ગમે તેટલો એને ઉપદેશ મળે, પણ એ તત્વજ્ઞાનને પામી નથી શકતા. આગમ પ્રમાણ આપણી સામે છે. આદિશ્વર ભગવાન જેવા, આદિનાથ જેવા, તીર્થંકર જેવા વક્તા હોય તો એ મરીચીનો હોનહાર ન હોય, મરીચી હજી ભવભ્રમણમાં રૂલનારા જ હોય તો એને કોણ સમજાવી શકે? તીર્થંકરનો પણ વિરોધ કરીને તેઓ ઊભો થયો. કહેવાનો અર્થ એવું છે, અજ્ઞાનીને કોઈ પણ જ્ઞાની ન બનાવી શકે. આ વાત સમજાવતા એક બહુ સરસ મજાનો આગમ પ્રમાણ આચાર્યશ્રીએ આમાં આપેલો છે. આગમનું નામ, શાસ્ત્રનું નામ તો આપ્યું નથી, પણ શ્લોક બહુ સરસ છે. સ્વાભાવિકમ હિ નિષ્પત્તો ક્રિયાગુણમ અપેક્ષતે. આ એક ન્યાયનું સૂત્ર છે. કાર્યની ઉત્પત્તિમાં, કોઈ પણ કાર્ય જ્યારે થાય તો એ કાર્યની ઉત્પત્તિમાં સ્વાભાવિક ક્રિયા એટલે વસ્તુગત સ્વાભાવિક ક્રિયા જે છે તે હંમેશા ગુણની અપેક્ષા રાખે છે. ગુણ એટલે અહીંયા ભવિતવ્યતા કે હોનહાર કે વસ્તુગત તત્સમયની યોગ્યતાની અપેક્ષા રાખે છે, લાયકાતની યોગ્યતાની અપેક્ષા રાખે છે. સેંકડો વ્યાપારો એટલે હજારો પ્રયત્નો બહારથી કરવામાં આવે તો એ કહે છે ન વ્યાપાર શતેનાપી શુકવત પાઠ્યતે બકહ. બગલો કોઈ દી પોપટની જેમ એને આપણે ભણાવી શકતા નથી. એક સર્વપ્રાચીન ન્યાય ગ્રંથ છે ન્યાય દીપિકા. એમાં ત્રીજા સમુદ્દેશમાં એક બહુ સરસ વાક્ય એમાં આવેલો છે સૈદ્ધાંતિક. સહકારી સહસ્ર સમવધાને અપી વિષયાંતર પ્રવૃત્તે અયોગાત. સહકારી સહસ્ર સમવધાને અપી, હજારો કારણો, હજારો સહકારી કારણો મળે, હેતુઓ મળે, પરંતુ વિષયાંતર પ્રવૃત્તે અયોગાત, કોઈ દિવસ કોઈ પણ ઇન્દ્રિયની પ્રવૃત્તિ અન્ય વિષયોમાં ન જ હોય. ટૂંકમાં જે વસ્તુનું જેવું પરિણમન છે તે તેવું જ બની રહેવાનું છે, એના પરિણમનને કોઈ પણ પલટાવી શકતા નથી. આ એક પહેલો આગમ પ્રમાણ આમાં આપ્યો. અને બીજો જે આ ગાથામાં બોલ છે કે તત્વજ્ઞાનીને, સમ્યક દૃષ્ટિને, જ્ઞાનીને એ હજારો ઉપાયો હોય પણ એને અજ્ઞાનપણાને પ્રાપ્ત નથી કરી શકતા. તત્વજ્ઞાનથી એને ભ્રષ્ટ આપણે નથી કરી શકતા. એને માટે પદ્મનંદી પંચવિંશતિકા શ્લોક નંબર 63 એમાં પૃષ્ઠ ક્રમાંક 33 છે. બહુ સરસ મજાનો શ્લોક. એનો ભાવાર્થ સમજવા જેવું છે. જેના ભયથી ગભરાઈ ગઈને દુનિયાના લોક માર્ગ છોડી દે, અહીં તહીં ભાગી જાય તેવું વજ્ર પડે છતાં પ્રશમ ભાવ સંપન્ન યોગીઓ, ટૂંકમાં વજ્રપાત થાય તો એ શાંત રસમાં તરબોળ એવા જ્ઞાનીઓ જે છે એ યોગથી ચલાયમાન થતો નથી. ટૂંકમાં સ્વરૂપની લીનતામાંથી તેઓ વિચલિત થતા નથી. તો જ્ઞાનરૂપી પ્રદીપથી જેમણે
મોહરૂપી મોહાંધકારને નાશ કરી દીધો છે એવા સમ્યક દૃષ્ટિ જીવો શેષ પરિશહો આવી પડતા શું ચલાયમાન થશે? નહીં, તેઓ કદી પણ ચલાયમાન થશે નહીં. આપણે સર્વપ્રાચીન પદમાં એક વાત આવે છે, બાહર નારકી કૃત દુઃખ ભોગે અંતર સમરસ ગટાગટી મોહે રીત લગત હૈ અટાપટી ચિન્ન મુહૂર્ત ધારી કી મોહે રીત લગત હૈ અટાપટી. કહેવાનો અર્થ એટલું જ છે, કારણાનુવિધાયી કાર્યાની, અર્થાત પદાર્થો તો તેના પરિણમનમાં નિમિત્ત માત્ર છે. જો કે પદાર્થોમાં પરિણમન માટે જે ઉન્મુખ યોગ્યતા હોય તે જ કાર્ય ઉત્પન્ન થાય. કેમ કે કારણાનુવિધાયિની કાર્યાની, કારણ જેવા જ કાર્યો પણ હોય છે. તો વસ્તુ સ્વરૂપમાં જે કારણપણું છે, જ્ઞાનીના પરિણમનમાં જ્ઞાનમય કારણપણું છે, અજ્ઞાનીના અભિપ્રાયમાં અજ્ઞાનમય ભાવોનું કારણપણું છે. એટલે અજ્ઞાની અજ્ઞાનમયે પરિણમે છે, જ્ઞાનપણે પરિણમતો નથી. અને જ્ઞાની જ્ઞાન ભાવે જ પરિણમે છે, અજ્ઞાન ભાવે મોહ ભાવે કષાય ભાવે પરિણમતો નથી. એવી સરસ સૈદ્ધાંતિક ઉપાદાનગત યોગ્યતા તે જ વસ્તુ સ્વભાવના પરિણમનમાં મૂળ કારણ છે. નિમિત્તો સર્વથા નિરપેક્ષ હોય છે. એટલી માર્મિક વાત આમાં સમજાવીને આગળ જતાં આચાર્ય 36મા શ્લોકમાં એમ કહે છે કે તો પછી આપણે અભ્યાસ આત્મભેદ વિજ્ઞાન કેવી રીતે કરવો જોઈએ, તો એના સંદર્ભમાં 36મા શ્લોકમાં સમજાવે છે, અભવત ચિત્ત વિક્ષેપ એકાંતે તત્વ સંસ્થિત અભ્યસેત અભિયોગેન યોગી તત્વમ નિજાત્મન. અર્થાત ક્ષોભરહિત એકાંતમાં સ્વરૂપ સ્થિર થઈ ખાસ યોગી તજી પરમાદને કરે તું તત્વાભ્યાસ. બહુ અપૂર્વ ગાથા, અપૂર્વ શ્લોક છે. જીવનમાં વારંવાર આ શ્લોકનું ઘોલન આપણે ચોક્કસ કરવા જેવું છે. આ શ્લોકમાં એમ કહે છે, ચિત્તને વિક્ષેપ જા ન રહે, ટૂંકમાં મનને ક્ષોભ ન રહે, મનમાં રાગ દ્વેષાદી સંકલ્પ વિકલ્પો, ઉચાટના ભાવો, આકુળતાના પરિણામો ન હોય એવા એકાંત સ્થળે અથવા વનમાં હોય, જંગલમાં હોય, એકાંત સ્થળે, નિર્જન નિરાપદ નિરંતરાય સ્થળે વિરાજમાન થઈને બેસીને તત્વ સંસ્થિત, તત્વ સંસ્થિત એટલે તત્વમાં અર્થાત ભગવાન આત્મા સ્વરૂપ અને સ્વભાવમાં સંસ્થિત એટલે સારી રીતે એમાં સ્થિત થઈને, ખરેખર તો હે અને ઉપાદેય રૂપ જે ગુરુ મહારાજ આપણને તત્વ સમજાવે છે એમાં આપણે ભગવાન આત્મતત્વમાં સ્થિત રહેવું જોઈએ. અને પછી કહે છે, યોગી તત્વમ નિજાત્મન, નિજાત્મ તત્વનો અભ્યસેત અભિયોગેન, ખરેખર આવો યોગી પુરુષ પોતાના આત્મ સ્વભાવની ભાવના નિરંતર ભાવવી જોઈએ. આટલી વાત સમજાવવા માટે બહુ સરસ એક આગમનો સંદર્ભ સમાધિ શતકનો આમાં ભાવાર્થકારે સમજાવ્યું છે કે જ્યાં સુધી રાગ દ્વેષાદી વિકલ્પોથી ચિત્ત વિક્ષિપ્ત રહે છે, આકુલિત રહે છે, ત્યાં સુધી આત્મ સ્વરૂપનું ધ્યાન થઈ શકતું નથી. મનમાં ઉચાટ રહે, રાગ દ્વેષાદી પરિણામ રહે તો સ્વરૂપનું ધ્યાન ન કરી શકે. એને માટે 35મો શ્લોક સમાધિ શતકનો છે, બહુ સરસ. જેનું મનરૂપી જલ રાગ દ્વેષાદી તરંગોથી ચંચલ વિક્ષિપ્ત થતું નથી, તે જ પુરુષ આત્માના યથાર્થ સ્વરૂપનો અનુભવ કરે છે. રાગ દ્વેષાદી કલ્લોલોથી આકુલિત ચિત્તવાળો પુરુષ આત્મતત્વનો અનુભવ નથી કરી શકતો. એવી રીતે સરસ મજાનો સંદર્ભ આમાં આપીને આ શ્લોકમાં આત્માનુભવ ભેદ જ્ઞાન માટેની સરસ મજાની પ્રેરણા આપી છે. ટૂંકમાં 33, 34, 35 અને 36 આ ચારેય શ્લોકમાં આપણે એક આત્માર્થી જીવને આપા પરનું ભેદ જ્ઞાન, અભેદ આત્મજ્ઞાન અને મુક્તિ સુખની પ્રાપ્તિ માટે કેવી રીતે એકાંત નિવાસ કરવો જોઈએ, મનના ક્ષોભથી આપણે આપણી જાતને બચાવવું જોઈએ, મન શાંત કરી તત્વ એટલે ભગવાન આત્માની ભાવનામાં અહર્નિશ અહોરાત્ર આપણે લાગ્યા રહેવું જોઈએ. એવી રીતે આત્મજ્ઞાનની ભેદ જ્ઞાનની સંપૂર્ણ વિધિ આ 4 શ્લોકોમાં સમજાવ્યા છે. અને આ વિષય અને આ વિધિને આપણે સમજીને
સર્વે મુમુક્ષુ આત્માર્થી જીવો આત્મકલ્યાણના માર્ગે લાગીએ એવી મંગલ ભાવનાથી વિરામ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.